આજ તો મિત્રો ટ્રેક્ટરની સ્પીડમાં કરી નાખી હાંઠીઓ ભેગી અને અડધી હાંઠીઓ ભેગી થઈ ગઈ છે. જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. તો મિત્રો વાડીએ આવી ગયા અને મિત્રો હવે આપણે જઈએ છીએ હાંઠીઓ ભેગી કરવા અને કેન લઈ લીધા છે અને મિત્રો બળદને એને પછી ચાર વાર આમ બાંધવા છે. તો મિત્રો આવી ગયા, આપણે જોઈ લ્યો હાંઠીઓ ભેગી કરવા અને હવે કરીએ હાંઠીઓ ભેગી. તો મિત્રો એટલી હાંઠીઓ ભેગી થઈ ગઈ છે, જોઈ લ્યો માંથી લઈને અહીંયા સુધી. અને મિત્રો પાણીના કેન પણ ભરી લીધા છે અને હવે જવું છે ચા પીવા. ચા પીવા આવ્યા ને મિત્રો હવે જવું છે બળદને બાંધવા, પછી આવીને ચા પી લેહી. તો હવે જઈશી જાહેરવારામાં બળદને બાંધવા. તો મિત્રો જો આપણે બુંગણ પણ ઠાઈકા હતા પણ બુંગણ ઉડી ગયા, એવો પવન હતો. જો ઓલો બીજો તો ઠાઈકો જ નહોતો ને વાસળો બાંધી દીધો હોય ને અહીંયા આપણી માણકી છે. અને મિત્રો પછી આવી ગયા ચા પીવા અને ગાડી પણ સાંઈ રાખી દીધી છે ને ગોરામાં પાણી પણ ગારી લીધું. તો જો તમને દેખાડું, જોઈ લ્યો મિત્રો એટલો ગોરો ભર્યો છે. તો હવે મિત્રો પાડાને છોડીને પાઈ લઈ, એ તૈરસો છે. તો મિત્રો પાડાને છોડી લીધો ને જોઈ લ્યો પાણી પીવે છે. અને પપ્પાની પણ ભેંસને લેવા ગયા છે, છાંયે બાંધવી છે. પછી આપણે આવી ગયા મિત્રો આપણી માણકીને છાંયે બાંધવી છે, એટલે બપોરે તડકો બહુ છે. તો મિત્રો જો બાંધી દીધી છાંયે અને અહીંયા વાસળાને બાંધી દીધો ને બળદને વાતો. હવે ઘરે જવું છે મિત્રો, ઘરે આવી ગયો ને હવે જમવા બેસવું છે ને. આજના મિની વ્લોગમાં એટલું, ગમે તો લાઈક કરજો.